લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનાથી કેટલો ફાયદો થશે ને કેટલા ગામજનોને થાય? મોરબી જિલ્લાના રવા પર જૂથ પાણી પુરવઠા યોજના મચ્છુ 2 ડેમ આધારિત આ યોજના 28 MLDની ક્ષમતાવાળો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ, કદાચ સૌરાષ્ટ્રમાં તો ખરું પણ મોરબી જિલ્લા માટે સૌથી વધારે ક્ષમતાવાળી ઊંચી ટાંકી, એ જ રીતે અંદરનો ભૂગર્ભ સંપ જે સ્ટોરેજ માટેનો છે એ સરસ મજાના આ સંપની સાથે લગભગ 50 કરોડની આસપાસમાં આ યોજના બનવા જઈ રહી છે. એનું આજે અમને આ વિસ્તારના સન્માનીય આપણા ધારાસભ્ય દુર્લભજીભાઈ, કાંતિભાઈ, અમારા પ્રમુખશ્રી અને સંગઠનના સૌ હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આવતા દિવસોમાં આ પાણી રવા પર અને આજુબાજુના જ્યાં પીવાનું પાણી મળતું ન હતું એવા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું થશે. ટ્રીટ થયેલું પાણી, ચોખ્ખું ને શુદ્ધ પાણી શહેરી વિસ્તારમાં 140 લીટર લેખે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 100 લીટર લેખે આ પાણી મળતું થશે. રવા પર જેમાં ખાસ કરીને એક મોટું ગામ જે લગભગ 90,000 જેવી વસ્તી અત્યારે છે, એને 50 કરોડના ખર્ચે અને 5 વર્ષ સુધી એના ખર્ચે ચલાવવાની શરતે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આની સાથે આગામી દિવસમાં મોરબી જિલ્લામાં ટંકારા જૂથ પાણી પુરવઠા યોજના જે ટૂંક સમયમાં કાર્યરત થવાની છે, કામ ચાલુ છે, એ પણ